Hi everyone, how are you all? Better? Okay. So in last lecture we have seen chapter number 4's question number 1. So now in today's lecture we are going to see question number 2. Okay? And this will be the last question of our syllabus. So let's move on. BCom semester 1, chapter number 4 and 8's question number 2. So question number 2 is said that explain the law of variable proportion. So question number 2 માં આપણને કીધું છે વેરિયેબલ પ્રપોર્શનના જે નિયમ છે એના વિશે સમજૂતી આપો. ઓકે, સો જોઈશું એની અંદર આપણે. So first of all, in introduction portion, the concept of production function is useful in production analysis. એટલે કે જે પ્રોડક્શન ફંક્શનનો કોન્સેપ્ટ છે એ પ્રોડક્શન એનાલિસિસ માટે કેવું છે, જરૂરી છે અને ઉપયોગી પણ છે. ઇટ ઇન્ડિકેટ્સ, તે આપણને દર્શાવે છે ધ ટેકનિકલ રિલેશનશિપ, એટલે કે ટેકનોલોજીકલ રિલેશનશિપ દર્શાવે છે બિટવીન ઇનપુટ ઓફ ધ પ્રોડક્શન ફંક્શન એન્ડ પ્રોડક્શન. એટલે કે જે ઇનપુટ હોય છે કે જેના દ્વારા શું કરવામાં આવે છે, પ્રોડક્શન કરવામાં આવે છે અને જેના દ્વારા આપણને ખરેખરનું એકચ્યુઅલ પ્રોડક્શન મળે છે. એટલે કે ઉત્પાદન પહેલાંની જે વસ્તુઓ છે તે અને ખરેખરનું ઉત્પાદન, તે બંને વસ્તુ વચ્ચેનો જે સંબંધ છે તે જાણવા માટે આપણને પ્રોડક્શન ફંક્શનની જરૂરિયાત ઘણી બધી હોય છે. ઓકે, સો પ્રોડક્શન ફંક્શન ઇઝ ઓફ ટુ ટાઈપ્સ. પ્રોડક્શન ફંક્શન મેઇનલી બે ટાઈપ્સનો હોય છે. નંબર 1, વેન રિલેટિવ ક્વોન્ટિટી ઓફ ઇનપુટ ઓફ ધ પ્રોડક્શન કેપ્ટ કોન્સ્ટન્ટ. એટલે કે શું કહેવામાં આવ્યું છે, જે રિલેટિવ ક્વોન્ટિટી છે ઇનપુટની, કોના માટેની, પ્રોડક્શન માટેની, એને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. બટ ઇનપુટ ઓફ ધ પ્રોડક્શન આર ઇન્ક્રીઝ. પરંતુ જે ઇનપુટ છે અથવા તો આઉટપુટ છે એ બંનેમાંથી એક વસ્તુને આપણે શું કરીએ છીએ, ઇન્ક્રીઝ કરીએ છીએ. ઇટ ઇઝ કોલ્ડ રિટર્ન ટુ સ્કેલ ઓફ ઇકોનોમિક્સ. એને આપણે શું કહીશું, રિટર્ન ટુ સ્કેલ ઓફ ઇકોનોમિક્સ કહીશું. એન્ડ ડિસઇકોનોમિક્સ ઓફ સ્કેલ, અથવા તેને ડિસઇકોનોમી ઓફ સ્કેલ પણ કહી શકીશું. ઓકે, નંબર 2 ઇઝ સેડ દેટ વેન અધર ઇનપુટ ઓફ ધ પ્રોડક્શન ઇઝ કોન્સ્ટન્ટ. જ્યારે બીજા અન્ય ઇનપુટ્સ છે એને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. એન્ડ ક્વોન્ટિટી ઓફ ધ ઓનલી વન ઇનપુટ ઇઝ ઇન્ક્રીઝ. અને કોઈ એક ઇનપુટની આપણે ક્વોન્ટિટીમાં વધારો કરીએ છીએ ત્યારે ધ ઇફેક્ટ ઓફ પ્રોડક્શન આર કોલ્ડ રિટર્ન ટુ ફેક્ટર પ્રપોર્શન. ત્યારે આપણે એને શું કહીશું, એની અફેક્ટ થાય છે ફેક્ટર પ્રપોર્શનના રિટર્ન ઉપર. ઓકે, સો આ બે જુદા જુદા આપણને ટાઈપ્સ આપવામાં આવેલા છે. આગળ આપણને કીધું છે ધ કોન્સેપ્ટ ઓફ રિટર્ન ટુ ફેક્ટર પ્રપોર્શન. એટલે કે બ્રેકેટમાં આપ્યું છે કોન્સેપ્ટ ઓફ વેરિયેબલ ઓફ પ્રપોર્શન. સો ઇન દેટ વેન ધ અધર ફેક્ટર્સ આર કેપ્ટ કોન્સ્ટન્ટ. જ્યારે બીજા અન્ય ફેક્ટર્સ છે એમને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. એન્ડ ધ ક્વોન્ટિટી છે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ ક્વોન્ટિટી ઓફ એની વન ફેક્ટર ઇઝ ઇન્ક્રીઝ. અને કોઈ એક ફેક્ટરને આપણે ક્વોન્ટિટીમાં વધારો કરીએ છીએ. દેર આર 3 ફેસીસ ઓફ ઇફેક્ટ. તો આપણને શું જોવા મળશે, 3 ફેસીસ જોવા મળશે એના ઇફેક્ટના. સો સૌથી પહેલાં ઇન ધ ઇનિશિયલ ફર્સ્ટ ફેઝ, પહેલા ભાગની અંદર ધ પ્રોપોર્શન ઓફ ધ પ્રોડક્શન ઇઝ મોર ધેન પ્રોપોર્શન ઓફ ઇન્ક્રીઝ ઇન ધ વેરિયેબલ ફેક્ટર. આપણને ક્લિયરલી જોવા મળશે જે પ્રોપોર્શન છે પ્રોડક્શનનો એ કેવું હશે, મોર હશે દેન પ્રોપોર્શન ઓફ ઇન્ક્રીઝ ઇન ધ વેરિયેબલ ફેક્ટર. ઇન ધીસ, જેની અંદર ધ ફેસ ઓફ ટોટલ પ્રોડક્શન, એવરેજ પ્રોડક્શન એન્ડ ધ માર્જિનલ પ્રોડક્શન ઓલ 3 ઇન્ક્રીઝીસ. એટલે કે ત્રણ પ્રોડક્શનમાં આપણને શું જોવા મળશે, વધારો જોવા મળશે. પરંતુ માર્જિનલ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ મોર રેપિડલી. પરંતુ જે સીમાંત ઉત્પાદકતા છે, માર્જિનલ પ્રોડક્શન છે, એને વધવાની જે ગતિ છે એ કેવી હશે, એવરેજ પ્રોડક્શન કરતાં વધારે હશે. ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ લો ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન. જેને આપણે શું કહી શકીએ છીએ, લો ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન કહી શકીએ છીએ. ઓકે, એના પછી આપ્યું છે નંબર 2, ઇન ધ સેકન્ડ ફેઝ ઓફ પ્રોડક્શન. એટલે કે જે ઉત્પાદનનો બીજો તબક્કો છે તેની વાત કરવામાં આવેલી છે. પ્રોડક્શન ઇન્ક્રીઝીસ લેસ ધેન ઇન્ક્રીઝ ઇન ધ ક્વોન્ટિટી ઓફ ધ વેરિયેબલ ફેક્ટર્સ. ઇન ધીસ ફેઝ, આ ફેઝની અંદર ટોટલ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ. એટલે કે કુલ ઉત્પાદન વધે છે. બટ એવરેજ પ્રોડક્શન
એન્ડ માર્જિનલ પ્રોડક્શન બોથ ડિક્રીઝ, પરંતુ જે એવરેજ પ્રોડક્શન છે અને માર્જિનલ પ્રોડક્શન છે એ બંને શું થાય છે? ઘટે છે. માર્જિનલ પ્રોડક્શન ઇન્ક્રીઝિસ મોર રેપિડલી. અહીંયા જે માર્જિનલ પ્રોડક્શન છે એ વધારે ઝડપથી વધે છે દેન એવરેજ પ્રોડક્શન. કોને કમ્પેરિઝનમાં? એવરેજ પ્રોડક્શનની કમ્પેરિઝનમાં. એન્ડ ધીસ કન્ડિશન ઇઝ નોન એઝ, અને આ પ્રકારની જે કન્ડિશન છે એને આપણે શું કહી શકીએ છીએ? એઝ લો ઓફ ડિક્રીઝિંગ રિટર્ન. એને આપણે શું કહીશું? લો ઓફ ડિક્રીઝિંગ રિટર્ન. પહેલાંની અંદર શું હતું? ઇન્ક્રીઝિંગ રિટર્ન, અને સેકન્ડની અંદર શું કીધું છે આપણને? ડિક્રીઝિંગ રિટર્ન. ઓકે, સો ડિફરન્સ બંનેની અંદર તમારે ખાસ ખબર હોવી જરૂરી છે. દેન નંબર 3, ઇન ધ થર્ડ ફેઝ, ત્રીજા ફેઝની અંદર, ઇફ ક્વોન્ટિટી ઓફ વેરિયેબલ ફેક્ટર્સ ઇઝ ઇન્ક્રીઝ, જો વેરિયેબલ ફેક્ટર્સની ક્વોન્ટિટીમાં વધારો કરવામાં આવે, ટોટલ પ્રોડક્શન ડિક્રીઝિસ, તો ટોટલ પ્રોડક્શનમાં ઘટાડો થશે ઇન્સ્ટેડ ઓફ ઇન્ક્રીઝિંગ. એને વધવાની જગ્યાએ શું થશે? ઘટાડો થયેલો આપણને જોવા મળશે. ઇન ધીસ ફેઝ, આ ફેઝની અંદર, આ તબક્કાની અંદર, એવરેજ પ્રોડક્શન ડિક્રીઝિસ મોર, એટલે કે જે એવરેજ પ્રોડક્શન છે એ વધારે ઘટશે. એન્ડ માર્જિનલ પ્રોડક્શન બીકમ્સ નેગેટિવ, અને જે માર્જિનલ પ્રોડક્શન છે એ માઇનસમાં જતું રહેલું આપણને જોવા મળશે. બિફોર ધીસ ફેઝ, આ તબક્કાની પહેલાં, એટ ઝીરો માર્જિનલ આઉટપુટ, એટલે કે જ્યારે ઝીરો માર્જિનલ આઉટપુટ હોય ત્યારે ધ એન્ટરપ્રિન્યોર સ્ટોપ ઇન્ક્રીઝિંગ ધ proportion ઓફ વેરિયેબલ ઇનપુટ. ત્યારે જે એન્ટરપ્રિન્યોર છે એ શું કરી નાખશે? સ્ટોપ કરશે. કોને? ઇન્ક્રીઝિંગ ધ પ્રપોર્શન ઓફ વેરિયેબલ ઇનપુટ, એટલે કે જે વેરિયેબલ ઇનપુટ છે એની સંખ્યામાં વધારો કરવાનું બંધ પણ કરી નાખશે. ઓકે, સો આ 3 આપણને ઇફેક્ટ આપવામાં આવી છે 3 જુદા જુદા તબક્કાઓની અંદર. પછી આપ્યું છે આપણને અઝમ્પશન્સ, ધારણાઓ આપવામાં આવેલી છે. સો 3 assumptions are given. નંબર 1, પ્રોડક્શન મેથડ ઇઝ કોન્સ્ટન્ટ. માની લેવામાં આવેલું છે કે જે પ્રોડક્શનની મેથડ છે તે કોન્સ્ટન્ટ છે. નંબર 2, ફેક્ટર કોમ્બિનેશન ચેન્જ ઇઝ પોસિબલ, એટલે કે જે ફેક્ટર્સનું કોમ્બિનેશન છે એને ચેન્જ કરવું હોય તો કરી શકાશે. ધીસ મીન્સ, એનો મતલબ એ છે કે દેટ અધર ફેક્ટર્સ આર કેપ્ટ કોન્સ્ટન્ટ, એટલે કે જે બીજા ફેક્ટર્સ છે આપણે એને શું કરીશું? કોન્સ્ટન્ટ રાખીશું. એન્ડ ઇફ વન ફેક્ટર ઇઝ એડેડ ઇન પ્રપોર્શન, અને કોઈ એક ફેક્ટરના પ્રપોર્શનમાં આપણે વધારો કરવો હોય તો કરીએ, તો વેરિયેબલ કોમ્બિનેશન ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ ફેક્ટર ટેક્સ પ્લેસ. ત્યારે આપણને જુદા જુદા કોમ્બિનેશન જોવા મળશે ફિક્સ અને વેરિયેબલ ફેક્ટર્સ માટે. ઓકે, ધ નંબર 3 ઇઝ યુનિટ્સ ઓફ વેરિયેબલ ફેક્ટર્સ આર હોમોજીનિયસ, અને જે યુનિટ્સ છે વેરિયેબલ ફેક્ટર્સ માટે એ બધા કેવા જોવા મળશે આપણને? હોમોજીનિયસ જોવા મળશે. ઓકે, દેન એક્સપ્લેનેશન ઓફ ધ લો. હવે આપણને જે લો છે એનું એક્સપ્લેનેશન આપવામાં આવેલું છે. ઇન ધ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, ધ કોન્સેપ્ટ ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઇઝ વેરી પોપ્યુલર. આપણને ખબર છે ઘટતો જતો સીમાંત દૃષ્ટિકોણ, એવું આપણે કંઈક ભણ્યા હતા. ડિમિનિશિંગ મતલબ કન્ટિન્યુઅસલી ડિક્રીઝિંગ, which is known as diminishing return. Okay, Professor Marshall has presented this law, અને આ લો આપણને આપનાર વ્યક્તિનું નામ છે પ્રોફેસર માર્શલ, ઇન ધ કોન્ટેક્ટ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર, અને એમને કઈ વસ્તુ ધ્યાનમાં લીધેલી છે? એગ્રીકલ્ચર સેક્ટરને. ઓકે, પરંતુ મોડર્ન ઇકોનોમિસ્ટ, જે હાલના અર્થશાસ્ત્રી લોકો છે, તે બિલીવ્સ દેટ, એવું માને છે, ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ સેક્ટર ઓફ ધ પ્રોડક્શન. આ વસ્તુ બધા જ ઉત્પાદનના ક્ષેત્રમાં લાગુ થવી જોઈએ. ઇન મોર ઓર લેસ પ્રપોર્શન, ઓછા વધતા પ્રમાણમાં. ઓકે, એક્સપ્લેનેશન થ્રુ શિડ્યુલ. હવે અહીંયા આપણને નીચે એક શિડ્યુલ પણ આપવામાં આવેલો છે જેના દ્વારા આપણે સમજૂતી આપવાની છે. સપોઝ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લાઇક લેન્ડ, કેપિટલ એક્સેટ્રા આર કોન્સ્ટન્ટ, એટલે કે અહીંયા આપણને 2 ઉત્પાદનના સાધનો આપેલા છે. એક તો આપ્યું છે આપણને લેન્ડ એટલે કે જમીન, અને બીજું આપ્યું છે કેપિટલ એટલે કે મૂડી. જમીન અને મૂડી આપી છે જે કોન્સ્ટન્ટ કીધા છે. એન્ડ ધ ક્વોન્ટિટી ઓફ લેબર, એટલે કે વેરિયેબલ ફેક્ટર ઇઝ ઇન્ક્રીઝ, એટલે કે લેબરની સંખ્યામાં આપણે વધારો કરીએ છીએ. ધેન ટોટલ પ્રોડક્શન, તો એવા સમયે જે કુલ ઉત્પાદન છે તે એવરેજ પ્રોડક્શન, જે એવરેજ પ્રોડક્શન છે તે, અને માર્જિનલ પ્રોડક્શન ચેન્જીસ એઝ ફોલો, એટલે કે સીમાંત ઉત્પાદન છે તે બધામાં કેવી રીતેના ચેન્જ આવશે તે આપણને નીચેના શેડ્યુલમાં બતાવવામાં આવેલું છે. તો જોઈશું. સો અહીંયા આપણને આપેલું છે
જુદા જુદા ડેટા આપવામાં આવી છે. એમાં કીધું છે ફિક્સ factors of the production 100 in this first column. Okay, then in second column it is said that units of labor variable factor આપણે જોઈએ છીએ પહેલા 1 હતો પછી 2 3 4 5 6 7 એમ કન્ટિન્યુઅસલી શું કરવામાં આવેલા છે યુનિટ્સ ઓફ લેબરના વેરિયેબલ ફેક્ટરમાં ઇન્ક્રીઝમેન્ટ કરવામાં આવેલું છે. એના અકોર્ડિંગ નંબર 3 ના કોલમની અંદર ટોટલ પ્રોડક્શન ટીપી યુનિટ્સ આપવામાં આવેલું છે. જ્યારે એક જ વેરિયેબલ ફેક્ટર તરીકે લેબર કામ કરતો હતો ત્યારે આપણને 40 જોવા મળતા હતા, 40. એ પછી વધીને 90, દેન 150, 200, 220, 240, 240, 230 એન્ડ 210. આમ આપણને ઇટ સર્ટેન લેવલ સુધી વધતા જોવા મળે છે અને પછી એમાં ધીમે ધીમે ઘટાડો થયેલો પણ જોવા મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ટીપી. દેન નેક્સ્ટ વન ઇઝ એવરેજ પ્રોડક્શન, દેટ ઇઝ એપી. તો એપીમાં પણ આપણને શું જોવા મળે છે? ઇન્ક્રીઝમેન્ટ જોવા મળે છે. સો 40, 45, 50, 50. દેન પછી એમાં શું આવે છે? ડિક્રીઝમેન્ટ આવે છે. દેર ઇઝ 45, 40, 34.3, 28.75 એન્ડ 23.23. સો આમાં પણ આપણને ક્લિયરલી જોવા મળે છે કે ઇન ધ બિગિનિંગ it increasing and then continuously decreasing. Okay, and in the last column, that is marginal production MP, that is 40, 50, 60, 50, 40, 20, 0, -10 and -20. સો અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે જે માર્જિનલ પ્રોડક્શન છે તેની અંદર અમાઉન્ટ માઇનસમાં પણ જતી રહે છે. એટલે પહેલાં ઇન્ક્રીઝ થાય છે અને પછી શું થાય છે? કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતું આપણને ક્લિયરલી જોવા મળે છે. જે ટોટલ પ્રોડક્શન છે એ માઇનસમાં નથી, એવરેજ પ્રોડક્શન છે એ પણ માઇનસમાં નથી, પરંતુ જે માર્જિનલ પ્રોડક્શન છે એમાં આપણને માઇનસ અમાઉન્ટ જોવા મળે છે. ઓકે, when all the factors of production are constant and the only one factor of the labor increase, જ્યારે જુદા જુદા અન્ય જે તત્વો છે બજારની અંદર એમને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને ફક્ત જે લેબર લોકો છે એમને આપણે વધારીએ છીએ ત્યારે ધ પ્રોડક્શન ચેન્જીસ, ઉત્પાદન બદલાય છે. એન્ડ ધીસ ચેન્જીસ કેન ડિવાઇડ ઇન્ટુ 3 ફેસીસ. આ જે ચેન્જીસ છે એને આપણે 3 જુદા જુદા ફેસીસમાં વહેંચી પણ શકીએ છીએ. ફર્સ્ટ ફેઝ, પહેલો ફેઝ આપણને આપેલો છે. ઇન ધીસ ફેઝ ટોટલ પ્રોડક્શન, એવરેજ પ્રોડક્શન એન્ડ માર્જિનલ પ્રોડક્શન ઓલ 3 ઇન્ક્રીઝીસ. એ તો આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ ઉપરના ચાર્ટમાં, ઉપરના જે કોઠો આપેલો છે એમાં પણ જોવા મળે છે કે શરૂઆતમાં જ્યારે બધામાં 40, 40, 40 આપ્યું હતું, પછી સેકન્ડની અંદર બધામાં ઇન્ક્રીઝમેન્ટ છે, થર્ડમાં પણ ઇન્ક્રીઝમેન્ટ છે. તો શરૂઆતના જે ફર્સ્ટ ફેઝ છે એમાં 3 પ્રોડક્શનમાં શું જોવા મળે છે? આપણને ઇન્ક્રીઝમેન્ટ જોવા મળે છે. ઓકે, in our illustration the phase with the 3 labor in the first phase, એટલે કે પહેલો, બીજો અને ત્રીજો જે આપણને અહીંયા આપવામાં આવેલી છે અમાઉન્ટ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ સુધી, એમાં કન્ટિન્યુઅસલી શું જોવા મળે છે? ઇન્ક્રીઝમેન્ટ આપણને જોવા મળે છે. ઓકે, દેન ઇન ધ સેકન્ડ ફેઝ, બીજા તબક્કાની અંદર, ઇન ધીસ ફેઝ ટોટલ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ, એટલે કુલ ઉત્પાદન વધે છે, પરંતુ એવરેજ પ્રોડક્શન એન્ડ માર્જિનલ પ્રોડક્શન બોથ ડિક્રીઝીસ, પરંતુ જે એવરેજ પ્રોડક્શન છે અને માર્જિનલ પ્રોડક્શન છે એ બંનેમાં ઘટાડો થાય છે. એન્ડ માર્જિનલ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ મોર રેપિડલી દેન ધ એવરેજ પ્રોડક્શન, અને જે માર્જિનલ પ્રોડક્શન છે એ બહુ વધારે ઝડપથી વધે છે દેન એવરેજ પ્રોડક્શન એટ ધ 7th યુનિટ. ક્યાં સુધી? 7th યુનિટ સુધી. એન્ડ ઇટ બીકમ 0, અને પછી શું થઈ જાય છે? 0 થઈ જાય છે. બટ ધ ટોટલ પ્રોડક્શન રિમેન કોન્સ્ટન્ટ, પરંતુ જે ટોટલ પ્રોડક્શન છે કેવું છે? આપણને સેમ ટુ સેમ 240 હતું એટલું ને એટલું જ જોવા મળે છે. ઓકે, એન્ડ દેન દેર ઇઝ થર્ડ ફેઝ. ઇન ધીસ ફેઝ, આ તબક્કાની અંદર માર્જિનલ પ્રોડક્શન બીકમ્સ નેગેટિવ. જે આપણે લાસ્ટ જે 2 ડેટા આપવામાં આવેલો છે -10 એન્ડ -20 એની વાત કરવામાં આવેલી છે. ઇન ધીસ ફેઝ માર્જિનલ પ્રોડક્શન બીકમ્સ નેગેટિવ, એવરેજ પ્રોડક્શન ડિક્રીઝીસ. એ તો આપણને ક્લિયરલી જોવા મળે છે અહીંયા જે ઘટે છે તે. એન્ડ ટોટલ પ્રોડક્શન ઓલ્સો ડિક્રીઝ, અને ટોટલ પ્રોડક્શનમાં પણ શું થઈ જાય છે? ઘટાડો થયેલો જોવા મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ એક્સપ્લેનેશન થ્રુ ધ શેડ્યુલ. હવે આ શેડ્યુલની મદદથી આપણે ગ્રાફમાં પણ પ્રેઝન્ટેશન આપી શકીએ છીએ. એક્સપ્લેનેશન થ્રુ ધ ફિગર, એટલે અહીંયા ગ્રાફ આપણને આપવામાં આવશે.
On the basis of the above mentioned schedule, ઉપરના શેડ્યુલના અકોર્ડિંગ TP total production, AP average production and MP that is marginal production curve can be availed. તમે મેળવી શકો છો. They presented their relationship during the various phase. અને જુદા જુદા તબક્કાવાર આપણે એમને રિલેશનશિપને પણ જાણી શકીએ છીએ. ઓકે, સો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો ગ્રાફની અંદર બધી જ વસ્તુ ક્લિયરલી આપવામાં આવેલી છે. ઓલ થ્રી ટાઈપ્સ ઓફ પ્રોડક્શન દેટ ઇઝ ટોટલ પ્રોડક્શન, એવરેજ પ્રોડક્શન એન્ડ માર્જિનલ પ્રોડક્શન કર્વ્સ આર ગિવન હિયર ઇન ધ ગ્રાફ. ઓકે, સો ક્લિયરલી તમે જોઈ શકો છો. ફર્સ્ટ સૌથી ઊંચો જે તમને ગ્રાફ જોવા મળે છે તે કોનો છે? ઇટ ઇઝ ઓફ ટોટલ પ્રોડક્શન દેટ ઇઝ TP. ઓકે, then below it there is we can see average production that is AP, and below the zero and that is in the negative we can see that marginal production that is MP. ઓકે, સો અહીંયા ક્લિયરલી આપણને જે શેડ્યુલ આપણને આપવામાં આવેલો હતો એની અમાઉન્ટ મૂકી જ્યારે ગ્રાફની અંદર અને આપણે પોઈન્ટને જ્યારે હલકા હાથેથી અથવા પેનને પેન્સિલની મદદથી તમે જોઈન કરશો ત્યારે આપણને આ પ્રકારનો ગ્રાફ પણ જોવા મળી શકે છે. ઓકે, This law is based on unrealistic assumption. આ જે લો છે એ અનરિયલિસ્ટિક અઝમ્પશન ઉપર આધારિત છે. લાઇક જેમ કે ફિક્સ પ્રોડક્શન મેથડ, then homogeneous variable factors unit, etc. And so it's important that decrease in the modern world. એટલે એની અંદર શું થાય છે? મોડર્ન વર્લ્ડની અંદર આ વસ્તુને આપણે વધારે યોગ્ય ગણતા નથી કારણ કે એમાં અનરિયલિસ્ટિક અઝમ્પશન્સ વધારે પડતા સમાયેલા છે. હાવેવર, એઝ ધ યુઝ ઓફ ધ ઇકોનોમેટ્રિક્સ હેઝ ગોન અપ, ઇટ્સ મેથેમેટિક્સ ફોર્મ હેઝ ડેવલપ્ડ રિમાર્કેબલી. પરંતુ અત્યારના સમયમાં તમે જોવા જઈએ તો ઇકોનોમિક્સના મેથેમેટિક્સનો અથવા મેથેમેટિક્સનો યુઝ કેવો થઈ ગયો છે? કન્ટિન્યુઅસલી વધી ગયેલો છે, જેના કારણે ઇટ્સ મેથેમેટિક્સ ફોર્મ હેઝ ડેવલપ્ડ રિમાર્કેબલી. એના કારણે શું થઈ રહ્યું છે? જે એનો ગાણિતિક યુઝ છે, ગાણિતિક વપરાશ છે, એમાં શું થઈ રહ્યો છે? રિમાર્કેબલી વધારો પણ થયેલો આપણને જોવા મળે છે. ઓકે, સો દેટ્સ ઇટ ઓલ અબાઉટ અવર કોર્સ. આ હતો આપણો છેલ્લો ક્વેશ્ચન ફ્રોમ યુનિટ નંબર 4. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ or any kind of queries, you can just connect with me. You can comment in the comment box. You can also mail me. You can also WhatsApp me. Okay, so I'll give you about the contact details for doubts and queries. You can mail me on sankalplearn@gmail.com, and you can also WhatsApp me on 8780505433. સો અહીંયા આપણે આપણો સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. બધા વિડીયોઝ જોજો વન બાય વન. સ્ટીલ તમને કોઈ પણ ક્વેશ્ચનમાં, કોઈ પણ પોઈન્ટમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો પ્લીઝ લેટ મી કમ ટુ નો. તમે મને જણાવજો. વી વિલ ડિસ્કસ અબાઉટ ઇટ એન્ડ વિલ ટ્રાય ટુ સોલ્વ ઇટ એઝ અર્લી એઝ પોસિબલ. ઓકે, સો વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન. Till then, read hard, study hard. Bye bye, take care, and all the best for the university as well as for your internal examinations. Bye bye, take care.